મિત્રો, જો તમારા જીવનમાં એક જ સવાલ વારંવાર ગુંજતો હોય, લગ્ન કેમ નથી થતા, રિશ્તા આવે છે પણ વાત આગળ વધતી નથી, ક્યારેક કુંડળી કહે છે થોડી મોડ છે, ક્યારેક લોકો કહે છે હજી સમય નથી આવ્યો, પણ અંદરથી મન તૂટી જાય છે. આજે હું તમને એવો ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકોને ખબર છે, અને જે ઉપાય ઘરની એક નાની વસ્તુથી કરવામાં આવે છે. આ એક વસ્તુ તમારા રસોડામાં જ હોય છે, પણ તેને ખોટી જગ્યાએ નહીં, હળદરના ડબ્બામાં છુપાવવાની હોય છે. મિત્રો, આ ઉપાય એટલો શાંતિથી થાય છે કે કોઈને ખબર પણ પડતી નથી અને પરિણામ અચાનક મળવા લાગે છે. કારણ કે જુઓ ને મિત્રો, આસપાસના બધા લગ્ન કરી રહ્યા છે, નાના લોકો પણ જીવનમાં સેટ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં રોજ કોઈના એન્ગેજમેન્ટના ફોટા દેખાય છે, પણ જ્યારે વાત તમારી આવે ત્યારે જ બધું અટકી જાય. ક્યારેક સારો સંબંધ આવે પણ છેલ્લી ઘડીએ વાત તૂટી જાય, ક્યારેક પરિવાર વાત આગળ વધારે પણ સામે પક્ષ તરફથી અચાનક ના આવી જાય, અને ક્યારેક તો કોઈ કારણ જ સમજાતું નથી. ઉંમર વધતી જાય છે, માતાપિતાની ચિંતા વધતી જાય છે અને અંદરથી એક ડર જન્મ લે છે, ક્યાંક મારા લગ્ન ક્યારે નહીં થાય ને. મિત્રો, જો આ શબ્દો તમારા દિલને સ્પર્શી ગયા હોય તો આજે આ વિડિયો એક સેકન્ડ પણ સ્કીપ ન કરશો, કારણ કે આજે હું તમને એવો ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકો જાણે છે. એવો ઉપાય જે બહારથી બહુ નાનો લાગે છે પણ અંદરથી એટલો શક્તિશાળી છે કે ઘણા લોકોના વર્ષોથી અટકેલા લગ્ન અચાનક નક્કી થઈ ગયા. અને સૌથી મોટી વાત જાણો શું? તેમાં કોઈ મંત્ર નથી, કોઈ પૂજારી પાસે જવું નથી, કોઈ તાંત્રિક વિધિ નથી, અને એક રૂપિયો પણ ખર્ચ થતો નથી. ન તો તમને સવારે 4 વાગે ઉઠવું પડશે, ન તો કોઈ ડરાવનારી વિધિ કરવી પડશે, માત્ર એક નાની વસ્તુ અને તમારા ઘરમાં પડેલો હળદરનો ડબ્બો. હા મિત્રો, એ જ હળદર જે તમે રોજ રસોડામાં વાપરો છો, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે આ હળદર માત્ર મસાલો નથી. આ હળદરમાં એવી શક્તિ છુપાયેલી છે જે સીધી તમારા લગ્નના ભાગ્ય સાથે જોડાયેલી છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, લગ્ન સમયે હળદર વગર કોઈ સંસ્કાર પૂર્ણ થતો નથી. વિવાહ પહેલા હળદરની વિધિ કેમ થાય છે? આજ સુધી તમે વિચાર્યું છે? કારણ કે હળદર મંગળ ગ્રહને શાંત કરે છે, અટકેલા સંબંધોને ગતિ આપે છે અને ભાગ્યના બંધ દરવાજા ધીમે ધીમે ખોલે છે. અને જ્યારે આ હળદર સાથે એક ખાસ વસ્તુ જોડાઈ જાય ત્યારે પરિણામ તમારી કલ્પનાથી પણ વધારે ચમત્કારિક બની જાય છે. પણ મિત્રો, ઉપાય વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે. કેટલાકને ખબર હોય છતાં તેને હળવાશથી લઈ લે છે અને એ જ કારણે તેમના જીવનમાં વિલંબ ચાલુ જ રહે છે. એટલે જ હું ફરી કહું, જો તમે ખરેખર ઈચ્છો છો કે તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી આવે, ઘરમાં ફરી ખુશીની વાતો શરૂ થાય અને લગ્ન ક્યારે નો પ્રશ્ન બંધ થાય, તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આગળ હું તમને જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું તે વસ્તુ તમે ખોટી રીતે વાપરી દો તો ઉપાય કામ નહીં કરે, પણ જો તમે સાચી રીતે કરી લો તો ભગવાન પણ તમારી પ્રાર્થના અવગણી શકશે નહીં. મિત્રો, એક ક્ષણ માટે વિચારજો, જે હળદર તમે રોજ રસોડામાં જુઓ છો, જે હાથ પર લાગી જાય તો તમે તરત ધોઈ નાખો હોય જ હળદર તમારા જીવનના સૌથી મોટા નિર્ણય, લગ્ન સાથે સીધી રીતે જોડાયેલી છે. હા મિત્રો, હળદર માત્ર મસાલો નથી. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે જ્યાં હળદરની શક્તિ સક્રિય હોય ત્યાં લગ્નમાં અવરોધ ટકી શકતો નથી. એટલે જ તો લગ્નની દરેક વિધિમાં હળદર લગાડવામાં આવે છે, વર વધુને પીળો રંગ ધારણ કરાવવામાં આવે છે અને મંગળિક દોષ શાંત કરવાની ક્રિયા પણ હળદરથી જ થાય છે. આ બધું કોઈ રિવાજ નથી મિત્રો, આ પાછળ અદૃશ્ય શક્તિ કામ કરે છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, હળદરમાં મંગળ ગ્રહની ઊર્જા, વૈવાહિક સુખનો દ્વાર, શુભ સંયોગને આકર્ષતી શક્તિ અને સ્ત્રી પુરુષના ભાગ્યને જોડતી દૈવી કડી. એટલે જ જ્યારે કોઈના લગ્નમાં વિલંબ થાય ત્યારે પંડિતો સીધું પૂછે છે, ઘરમાં હળદર ક્યાં રાખવામાં આવે છે? કારણ કે હળદરનું સ્થાન, સ્થિતિ અને ઉપયોગ વ્યક્તિના લગ્નયોગને સીધો અસર કરે છે. પણ પછી પ્રશ્ન એ હે, તો પછી એટલા બધા લોકોના લગ્ન કેમ નથી થતા? ઉંમર વધી જાય છતાં વાત કેમ નથી બનેતી? સારા સંબંધ આવીને અચાનક કેમ તૂટી જાય છે? મિત્રો, અહીંથી શરૂ થાય છે લગ્ન અટકવાના ગુપ્ત કારણો, એવા કારણો જે કોઈ ડોક્ટર બતાવી શકતો નથી, કોઈ જ્યોતિષ ખુલ્લેઆમ નથી કહેતું અને પરિવાર પણ સમજી શકતો નથી. ઘણા લોકોને ખબર જ નથી કે ક્યારેક સમસ્યા આજના જન્મની નથી પણ પૂર્વજન્મથી જોડાયેલી હોય છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. મિત્રો, પૂર્વજન્મમાં લેવાયેલા અધૂરા વચનો, કોઈનું દિલ દુભાવેલું હોવું, અધૂરી જવાબદારીઓ કે કોઈ આત્મિક બંધન, આ બધું મળીને લગ્નના રસ્તા પર અદૃશ્ય તાળા મારી દે છે. લોકો કહે છે મંગળ દોષ છે, પણ સાચી વાત એ છે કે મંગળ દોષ એટલે માત્ર કુંડળી નહીં. મંગળ દોષ એટલે ગુસ્સો, અસ્થિરતા, આત્મિક તણાવ અને સંબંધ તૂટવાની ઊર્જા. એટલે જ સંબંધ આવે પણ થોડી વાતમાં ઝઘડો થાય, નાની બાબત મોટી બની જાય અને આખી વાત તૂટી જાય. કેટલાક લોકો બહુ સારા હોય છે, દેખાવ સારો, સ્વભાવ સારો, સંસ્કાર સારા, પણ લોકો કહે આનું લગ્ન કેમ નથી થતું? અને બસ અહીંથી શરૂ થાય છે નજર દોષ. નજર એવી નથી કે તરત દેખાય, પણ એ ધીમે ધીમે સારા સંયોગને દૂર ધકેલે છે. મિત્રો, ઘરમાં રોજ ઝઘડા, રોજ રડવું, રોજ ફરિયાદ, રોજ તણાવ, તો સમજજો એ ઘર લગ્નયોગને સ્વીકારતું નથી. કારણ કે જ્યાં શાંતિ નથી ત્યાં ભગવાન પણ સંયોગ મોકલતા ડરે છે. સૌથી દુઃખદ કારણ, ઘણીવાર કુટુંબમાં કોઈ વ્યક્તિના મનમાં અજાણતા બોલાયેલા શબ્દો, એનું તો નસીબ જ એવું છે, એને લગ્ન થવાના નથી લાગતા. આ શબ્દો આશીર્વાદ નહીં પણ દુશ્ચિંતન બની જાય છે અને એ દુશ્ચિંતન લગ્નના માર્ગને ધીમે ધીમે બંધ કરી દે છે. અને પછી જીવનમાં શું થાય? સારા સંબંધ આવે પણ તૂટી જાય, વાતચીત ચાલે પણ આગળ ન વધે, તારીખ આવે પણ નક્કી ન થાય, લગ્નની વાત ચાલે પણ અચાનક મૌન છવાઈ જાય અને વ્યક્તિ રાત્રે એકલો વિચારે, મારા જીવનમાં જ એવું કેમ થાય છે? આ પ્રશ્ન દરેક રાતે દિલને કચોટી જાય છે. અહીં જ લોકો મોટી ભૂલ કરે હે. લોકો કહે છે હવે જે થવાનું હશે તે થશે, પણ મિત્રો, લગ્ન ભાગ્યથી જ નહીં, ઉપાયથી પણ ખુલતા હોય છે. અને એ જ માટે હળદરનો ઉપાય શાસ્ત્રોમાં એટલો ગુપ્ત રાખવામાં આવ્યો છે, કારણ કે જો દરેકને ખબર પડી જાય તો દરેક વ્યક્તિ એ શક્તિ વાપરી લે. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, કારણ કે આગળ જે વાત આવવાની છે બહુ ઓછા લોકો જાણે છે, અને જે જાણે છે એ પણ બધાને કહેતા નથી. આ ઉપાય એવો છે કે જો તમે સાચા સમયે સાંભળી લો તો કદાચ તમારું જીવન આજથી બદલાવા લાગે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. મિત્રો, એક નાની વસ્તુ એટલી સામાન્ય કે રોજ નજર સામે હોવા છતાં અમે એની શક્તિ ઓળખતા નથી. ઘરના રસોડામાં, અલમારીમાં અથવા પૂજા સામગ્રીમાં. હા મિત્રો, સોપારી. પણ યાદ રાખજો, આ કોઈ સામાન્ય સોપારી નથી. શાસ્ત્રોમાં સોપારીને કહેવાય છે ઈચ્છા પૂર્ણ કરનાર બીજ, સંકલ્પનું પ્રતીક, ભગવાન સુધી પહોંચતી પ્રાર્થનાનું માધ્યમ. એટલા માટે જ દરેક પૂજા, હવન અને વિધિમાં સોપારી વગર સંકલ્પ અધૂરો ગણાય છે. મિત્રો, આ ઉપાય ઉતાવળમાં કરવો નહીં, કારણ કે ઉપાય કરવાનો નથી, આ ઉપાય અનુભવવાનો છે. આ વિધિ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે શુક્રવાર, લગ્ન અને પ્રેમનો દિવસ, ગુરુવાર, ભાગ્ય અને કૃપાનો દિવસ.
આ બેમાંથી કોઈ એક દિવસ પસંદ કરો. એક સંપૂર્ણ સોપારી લો, તૂટી ગયેલી નહીં, કાપેલી નહીં, એકદમ સંપૂર્ણ, કારણ કે તૂટેલી સોપારી તૂટેલા સંબંધનું પ્રતીક બને છે. હવે તેને સાફ પાણીથી ધોઈ લો, પણ માત્ર ધોતા નહીં, ધોતા સમયે મનમાં આ ભાવ રાખજો: હું મારા જીવનના બધા અટકેલા સંબંધોની નકારાત્મકતા દૂર કરી રહ્યો છું. ઘણા લોકો અહીં ભૂલ કરે છે અને એટલે પરિણામ નથી મળતું. હવે બંને હાથમાં સોપારી પકડી લો, આંખ બંધ કરો, ઘરનું વાતાવરણ થોડી ક્ષણ માટે શાંત થવા દો, મોબાઈલ બાજુમાં મૂકી દો અને દિલમાંથી બોલો. બોલેલા શબ્દ કરતા ભાવ વધારે મહત્વનો છે. ધીમે પણ સ્પષ્ટ રીતે કહો: હે માતા પાર્વતી, જેમ તમે ભગવાન શિવને પ્રાપ્ત કર્યા, એમ મને પણ યોગ્ય જીવનસાથી આપો. ખોટા સંબંધ દૂર કરો અને સાચો સંયોગ મારી તરફ દોરી લાવો. મિત્રો, આ શબ્દો બોલતા ઘણા લોકોની આંખ ભીની થઈ જાય છે. એ જ ક્ષણ ઉપાય શરૂ થવાની સાચી ક્ષણ હોય છે. હવે આ સોપારીને તમારા ઘરના હળદરના ડબ્બામાં છુપાવી દો, પણ ધ્યાન રાખજો, ખુલ્લામાં ઉપર દેખાય એમ નહીં, સાવ અંદર, એ રીતે કે કોઈની નજર પણ ન પડે, કારણ કે હળદર, લગ્ન, સોપારી, સંકલ્પ, અને જ્યારે આ બંને ભેગા થાય ત્યારે સંયોગ ધીમે ધીમે ચાલુ થવા લાગે છે. મિત્રો, આ ઉપાય પછી તરત ચમત્કાર નહીં દેખાય, પણ સંકેતો જરૂર શરૂ થાય છે. ક્યારેક કોઈ જૂની વાત ફરી ઊભી થાય, કોઈ ભૂલાઈ ગયેલું નામ પાછું સાંભળાય, ઘરમાં અચાનક લગ્નની ચર્ચા શરૂ થાય, કોઈ ઓળખીતું વ્યક્તિ મદદરૂપ બને. આ બધું સંયોગ નથી. આ સંકેત છે કે ભગવાન તમારી ફાઇલ ખોલી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે 11 થી 21 દિવસમાં કોઈ ન કોઈ હલચલ જરૂર થાય છે. ખૂબ જ મહત્વની ચેતવણી મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. ચેતવણી એ છે કે આ ઉપાય વિશે કોઈને જણાવશો નહીં, મજાકમાં કરશો નહીં, વારંવાર ડબ્બો ખોલી જોશો નહીં. કારણ કે જ્યારે તમે જુઓ છો ત્યારે વિશ્વાસ તૂટે છે અને વિશ્વાસ તૂટે ત્યારે ઉપાય અટકી જાય. હવે ધ્યાનથી સાંભળજો બીજો ઉપાય. મિત્રો, તમારે માત્ર આ એક વસ્તુ લેવાની છે: પાકો પીળો ધાગો, કાચો સૂત, જે પૂજા માટે વપરાય છે. કેવી રીતે કરશો ઉપાય? ગુરુવારના દિવસે સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરી લો, હાથમાં પીળો ધાગો લો, મનમાં માત્ર એક જ પ્રાર્થના કરો: હે ભગવાન, જો મારા લગ્નમાં કોઈ અવરોધ હોય તો કૃપા કરીને દૂર કરો. હવે આ પીળા ધાગાને નાનકડી ગાંઠ મારી દો અને તેને હળદરના ડબ્બાની અંદર છુપાવી દો. કોઈને બતાવશો નહીં, કોઈને કહેશો નહીં. હળદરનો ડબ્બો ખાલી થવા ન દેજો. મિત્રો, આ ધાગો 43 દિવસ સુધી હળદરના ડબ્બામાં રહેવા દેજો. આ સમય દરમિયાન અચાનક વાતચીત શરૂ થાય, ભૂલાયેલા રિશ્તા ફરી સંપર્ક કરે અથવા નવું પ્રસ્તાવ આવે. આ બધું થવા લાગે છે કારણ કે હળદરની શક્તિ પ્લસ ગુરુ ગ્રહની કૃપા ધીમે ધીમે તમારા લગ્ન માર્ગને શુદ્ધ કરે છે. એક મોટી ભૂલ ન કરશો. આ ઉપાય મંગળવાર કે શનિવારે ન કરવો. ગુસ્સામાં કે મજાકમાં ન કરવો. વારંવાર ડબ્બો ખોલી તપાસ ન કરવી. શ્રદ્ધા જ આ ઉપાયની સાચી તાકાત છે. મિત્રો, આ ઉપાય છોકરીઓ કરી શકે છે, છોકરાઓ પણ કરી શકે છે અને માતા પિતા પણ પોતાના સંતાન માટે કરી શકે છે. પરંતુ મનમાં શંકા નહીં અને મજાક નહીં. મિત્રો, લગ્ન કોઈ દોડ નથી, લગ્ન કોઈ દબાણ નથી, પણ જ્યારે જીવનમાં યોગ્ય વ્યક્તિ આવે ત્યારે જ સાચું સુખ મળે છે. જો ભગવાને તમને આ વિડિયો સુધી લાવ્યા છે તો સમજજો, તમારી પ્રાર્થના સાંભળાઈ રહી છે. રસ્તો હવે ખુલવા જ રહ્યો છે. આ ઉપાય શ્રદ્ધાથી કરો અને મન શાંત રાખો. માતા પાર્વતી અને ભગવાન શિવ તમારા જીવનમાં સુખદ સંયોગ જરૂર લાવશે.